જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.27. જાતસ્ય હિ ધ્રુવઃ મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ તસ્માત અપરિહાર્યે અર્થેન ત્વમ શોચિતુમ અર્હસી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કેમ કે માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે, તેથી આ પણ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. અહીંયા મને એમ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ વળીને રિપીટેડલી કેટલું બધું અર્જુનને સમજાવે છે કે તારા માટે આ આત્માનો શોક કરવો યોગ્ય નથી, કારણ કે આત્મા છે, શરીર છે જ નહીં. અહીંયા આપણે પણ સમજવા જેવું છે કે મનુષ્ય પાસે બે જ રસ્તા છે, જન્મનો અને મૃત્યુનો, અને આ બે ગેટમાંથી પાસ થવું જ પડે છે. અને મેં તો હમણાં ક્યાંક એક વિડીયો જોયો હતો કે મોક્ષ જેવું કંઈ છે જ નહીં, અંત છે આરંભ છે, અંત છે આરંભ છે. એ સૃષ્ટિનો પણ લય પ્રલય અને આલય થયા કરે છે. એમ આત્મા પણ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થાય છે. હવે આપણે સમજવાનું છે કે આપણે કેટલું ઝડપથી આનો સ્વીકાર કરી શકીએ. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.27. જાતસ્ય હિ ધ્રુવઃ મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ તસ્માત અપરિહાર્યે અર્થેન ત્વમ શોચિતુમ અર્હસી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કેમ કે માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે, તેથી આ પણ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. અહીંયા મને એમ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ વળીને રિપીટેડલી કેટલું બધું અર્જુનને સમજાવે છે કે તારા માટે આ આત્માનો શોક કરવો યોગ્ય નથી, કારણ કે આત્મા છે, શરીર છે જ નહીં. અહીંયા આપણે પણ સમજવા જેવું છે કે મનુષ્ય પાસે બે જ રસ્તા છે, જન્મનો અને મૃત્યુનો, અને આ બે ગેટમાંથી પાસ થવું જ પડે છે. અને મેં તો હમણાં ક્યાંક એક વિડીયો જોયો હતો કે મોક્ષ જેવું કંઈ છે જ નહીં, અંત છે આરંભ છે, અંત છે આરંભ છે. એ સૃષ્ટિનો પણ લય પ્રલય અને આલય થયા કરે